આજે તો રમી નાખી ખતરનાક ઇનિંગ. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. વહેલી હવારમાં મોઢું ધોઈને જર્સી પહેરીને આપણે થઈ ગયા હતા કમ્પ્લીટ. મને તો ખબર જ છે કે સન્ડે મળ્યો એટલે રમવા તો જવું જ પડે. ઉભર્યો બ્રશ કરવાનું બાકી રહી ગયું. હટાટી બ્રશ કરી લઈને બ્રશ કરીને આપણે સીધા લાગી ગયા બૂટ પહેરવામાં. બૂટ પહેરીને માણકી બહાર કાઢીને આપણે ચડી ગયા હતા સીધા રોડે. ખબર નહીં પણ જેથી રવિવાર હોય તેથી આપણને ઠંડી જ ન લાગે બોલો હવારમાં. પછી આપણે સીધા પહોંચી ગયા હતા ગ્રાઉન્ડે, પણ ગ્રાઉન્ડે આવીને જોયું તો કોઈ નહોતું. એવું નથી, અમારી ટીમને ઠંડી બહુ લાગે ને એટલે મોડા આવે. એટલે આપણે કરી લીધો થોડીક વાર વેઇટ. થોડીક જ વારમાં પ્લેયર આવવા માંડ્યા હતા ને એ બધા તો મારા વગર રમવાનું ચાલુ કર્યું. ના પછી ખબર પડી આ તો વોર્મઅપ હે. હાલો ફાઇનલી ટીમ પડી ગઈ અને આવી ગઈ અમારા ભાગમાં ફિલ્ડિંગ. 1 hour later. અમારી ટીમની થઈ ગઈ હતી પૂરી બોલિંગ અને આવી ગઈ હતી આપણી હવે બેટિંગ. એટલે કેપ્ટને કહી દીધું કે ભાઈ મોનિકભાઈ તમે વયા જાઓ ઓપનિંગમાં. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ઉભર્યું એન્ટ્રી તો કરવી જોઈએ. બસ કાં હવે બેટિંગ કરી લે. ખબર નહીં પણ આજ તો મારો બેટો હું બહુ ફોર્મમાં હતો યાર. પહેલી જ ઓવરમાં આપણે ઠપકા દીધા 3 ચોકા. સામેવાળી ટીમ તો પ્રેશરમાં આવી ગઈ કારણ કે અમારે તો 68 રન જ જોતા હતા જીતવા હાટું. પણ એવું ન હોય, ક્યારેક આપણા ભાઈ ગઈ કામ ન કરતા હોય ને. બીજી જ ઓવરમાં રનઆઉટ થઈ ગયું. क्या बात कर रहे हैं? મેચ જીતીને આપણે પોગી ગયા હતા ઘરે. લે હજી આના કપડામાં ઉભર્યો ચેન્જ કરી લો. કેમ પણ થઈ ગયો ને મસ્ત બાબલા જેવો તૈયાર. હૈસે હાલો તમે બધા રાજી થઈ ગયા ને. મસ્ત મજાના રેડી થઈને માણકીને બહાર કાઢીને ટેણીને લઈને આપણે સીધા નીકળી ગયા હતા ગામમાં. કેમ કે ટેણીને હાચવવું પડે એમ હતો. તમને તો ખબર જ છે કે રવિવાર હોય એટલે આપણે તો બહાર નાસ્તો કરવા જોઈએ. દાળ પકવાન જોઈને તો અમારે બેના મોઢામાં પાણી આવી ગયો. આવી ગયા હતા મસ્ત મજાના દાળ પકવાન, પણ અમારે ટેણીને તો હે ને છાઈસ બાજુ જ ધ્યાન હતું. મસ્ત મજાનો નાસ્તો કરીને પછી હું એને લઈ આવ્યો સીધો મેડિકલ, કારણ કે આપણે તો એને હાચવવાનો હતો. ત્યાં તો એ સીધો બેસી ગયો કોમ્પ્યુટર ઉપર ને બનાવવા માંડ્યો બિલ. હવે આપણે મેડિકલ ગયા હોય ને ચા ન આવે એવું બને થોડું, એટલે આપણે પી લીધી ઓલા જાફરાભાઈની ચા. તો અમારે ટેણી કહે કે તમે એકલા ચા પી લીધી, મને અત્યારમાં બદામ શેક પાઈ દો કે. એટલે આપણે એને પાડી દીધી ના. ત્યાંથી કામ પતાવીને આપણે આવી ગયા હતા ઘરે ને કરવાની હતી ગાડી સાફ. તો આજ માટે આટલું જ. મળીએ આપણે કાલે. ત્યાં સુધી ટાટા. મારા વ્લોગ ગમતો હોય તો એક કામ કરો, સબસ્ક્રાઇબ કરતા જાઓ.